નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 8 ના નાના નાના ભૂલકાઓ, મારા કલેજાઓ. હું અલ્કેશ નસીદ, વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7, 8 ની YouTube ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો બાળકો, આજે હું તમારા માટે લઈને આવી ગયો છું ધોરણ 8 વિષય ગણિત, જેમાં પ્રકરણ નંબર 4, જેનું નામ છે માહિતીનું નિયમન. આમ તો આપણે પ્રકરણ નંબર 3 અને પ્રકરણ નંબર 2 આપણા મનપસંદ એવા સાહિલ સરના વિડીયો જોયા છે. હવે હું તમારા માટે પ્રકરણ નંબર 4 ની શરૂઆત કરવા જઈ રહ્યો છું, જેમાં હું તમને આજે આ લેક્ચરની અંદર માહિતી આપવાનો છું પ્રકરણ નંબર 4 ની થિયરી. તો ચાલો બાળકો, મારી સાથે જોડાઈ જાવ અને આ વિડીયોમાં તમારે અંત સુધી જોવાનું છે, એટલે હું તમારો કન્ટેન્ટ ક્લિયર કરાવી દેવાનો છું. શું કહેવા માંગે છે ને માહિતીનું નિયમન, એ બધું જ ક્લિયર કરાવી દેવાનું છું. પણ એના માટે તમારે તમારા ફાયદા માટે શું કરવું પડશે ખબર? આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. તો ચાલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. ફરી વખત હું ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 4 માહિતીનું નિયમન જે આજે અભ્યાસ કરાવવાનો છું ને, એ પ્લેટફોર્મ ઉપર, કયું પ્લેટફોર્મ ખબર? વિદ્યાકુલ ગુજરાતી 6, 7, 8 ની YouTube ચેનલમાં આપ સર્વે બાળ મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો ચાલો બાળકો, આપણા વિડીયોની શરૂઆત કરીએ, જેમાં પહેલું જ આવે છે માહિતી. પ્રકરણનું નામ શું હતું બાળકો? માહિતીનું નિયમન. તો પહેલો શબ્દ શું આવે ખબર? માહિતી. સાહેબ, માહિતી એટલે શું? સાદી ભાષામાં કહીએ ને તો માહિતી એટલે ઇન્ફોર્મેશન. માહિતી એટલે ઇન્ફોર્મેશન. હવે આ માહિતીને કઈ રીતે ગોઠવવી, કેમ મૂકવી, એ બધું જ આપણે આ ટોપિકમાં જોવાના છીએ. તો ચાલો બાળકો, આપણા રોજિંદા વ્યવહારમાં ઘણી બધી માહિતીનો ઉપયોગ થતો હોય છે. આપણા રોજિંદા વ્યવહારમાં એટલે શું ખબર બાળકો? સવારે જાગીએ ને ત્યારથી સાંજે સુઈ જઈએ ને, બધી જ જગ્યાએ આપણે માહિતીનો ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદ ઉદાહરણ તરીકે ક્રિકેટર ગિલે અલગ અલગ મેચમાં બનાવેલા રનની માહિતી. મેં અહીંયા ગિલ મારો ફેવરિટ ક્રિકેટર હોય, એટલે તમારો મનપસંદ ક્રિકેટર હોય તો તમે એની માહિતી લઈ શકો. આપણે ઉદાહરણ સમજવાનું, કન્ટેન્ટ ક્લિયર કરવાનો છે. આપણે શું કરવાનું ખબર બાળકો? આમાં આપણે આપણો કન્ટેન્ટ ક્લિયર કરવાનો છે. શું કરવાનું છે? આપણે આપણો કન્ટેન્ટ ક્લિયર કરવાનો છે. અને કન્ટેન્ટ ક્લિયર કરવા માટે તમારે શું કરવાનું છે ખબર? આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. દરેક કન્સેપ્ટ ક્લિયર કરાવવામાં આવશે. ચાલો, ક્રિકેટર ગિલે અલગ અલગ મેચમાં બનાવેલા રનની માહિતી. ઓડીઆઈ રમ્યો હોય, આઈપીએલ રમ્યો હોય, અલગ અલગ મેચ રમ્યો હોય, એમાં જે એને રન બનાવ્યો ને એ રનની માહિતી. એકમ કસોટીમાં વર્ગના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની માહિતી. તમારી જે એકમ કસોટી ચાલુ થઈ ને, એ એકમ કસોટીની અંદર તમે કેટલા માર્ક મેળવા, વાર્ષિક પરીક્ષા હોય તો તમે એનું ઉદાહરણ આપી શકો. આ બધી જ માહિતી છે. લગ્ન પ્રસંગમાં મિત્રએ પીધેલા રસની વાટકીઓની માહિતી. માની લ્યો કે તમે કોઈક તમારાથી મોટી ઉંમરનો મિત્ર હોય, તમારો હોય ને ભાઈ શેરીમાં, એના મેરેજ છે અને તમે મેરેજમાં ગયા, ત્યાં તમે કેટલી રસની વાટકી પીધી ને તમારા ગ્રુપે, એની માહિતી તમે મેળવો. તો શું કીધું કે લગ્ન પ્રસંગમાં મિત્રોએ પીધેલા રસની વાટકીઓની માહિતી. સમજ પડે છે શું કહું છું? બસ આ જ બધી માહિતી હતી. આ બધું શું હતું? માહિતી. આવી વિવિધ માહિતીને સરળતાથી અને યોગ્ય રીતે રજૂ કરવા માટે આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી માહિતી આપણે આઈપીએલ જોઈએ છે, આપણને ખબર છે કે ક્રિકેટરોએ એક ઓવરમાં આટલા રન કર્યા તો એનો સ્તંભ દોરે, બીજી ઓવરનો સ્તંભ, ત્રીજી ઓવરનો સ્તંભ. આને કહેવાય આલેખ. અને આ ચેપ્ટરની અંદર આપણે આલેખના કેટલા પ્રકાર છે, કેવા કેવા પ્રકારના આલેખ આવે, એ બધું શીખવાના, પ્લસ એની સાથે આપણે એને કઈ રીતે દોરવો ને એ પણ શીખવાના છીએ. ચાલો, આ થઈ ગઈ માહિતીની વાત. એટલે સાદી ભાષામાં કહીએ ને તો માહિતી એટલે તમને કંઈક આપેલું હોય, જેમ કે રનની માહિતી, ગુણની માહિતી, વાટકીઓની માહિતી, સંખ્યા, આ બધી વસ્તુને કહેવાય માહિતી. ક્લિયર? ડન છે? ચાલો, ત્યારબાદ આપણે આગળ વધીએ કે આલેખની મદદથી માહિતીને ઝડપી સમજી શકાય છે. હવે તમને કોઈ માહિતી આપેલી હોય, એને તમારે ઝડપથી યાદ રાખવી હોય, એમાંથી ઝડપથી તમારે એનું સોલ્યુશન મેળવવું હોય કે શું કહેવા માંગે છે, તો એના માટે કોણ ઉપયોગી છે? આલેખ. કોણ ઉપયોગી છે? આલેખ. આલેખની મદદથી માહિતીને ઝડપથી સમજી શકાય અને તેની સરખામણી પણ કરી શકાય. આજુબાજુમાં બે સ્તંભ હોય, તમને એમ કહું કે કઈ ઓવરમાં વધારે રન થયા છે, તો જે સ્તંભ ઊંચો હશે એ રન વધારે. ક્લિયર? સમજ પડી? ચાલો, ત્યારબાદ આલેખના આધારે વિવિધ પ્રશ્નોના જવાબ પણ મેળવી શકાય. તમને આલેખ આપેલો હોય અને આલેખ ઉપરથી તમને કંઈક સવાલ પૂછે, તો એ સવાલના જવાબ પણ તમે આલેખ જોઈ અને આપી શકો. ચાલો, ત્યારબાદ આલેખના પ્રકારમાં પહેલો પ્રકાર આવે છે ચિત્ર આલેખ. હું તમને ચિત્ર આલેખ સંપૂર્ણ સમજાવું છું, પછી કઈ રીતે દોરવાનો એ પણ માહિતી આપણે મેળવીશું. તો આપેલી માહિતીને સંકેતનો ઉપયોગ કરી અને કરવામાં આવતી ચિત્રાત્મક રજૂઆત એટલે ચિત્ર આલેખ.
મેં અહીંયા જો તમને તમારું ચોપડીનું ઉદાહરણ લીધું છે. શું કામ ખબર? કે આપણે પાઠ્યપુસ્તકને બહુ પ્રાયોરિટી આપીએ, પાઠ્યપુસ્તકને વધારે પડતી પ્રાયોરિટી આપતા હોય. એટલે અહીંયા હું તમને એની મદદથી સમજાવવા માંગુ છું. જેમ કે આખી કાર હોય તો 100 કાર, એટલે કે એક સંકેત, એક કારનું સંકેત મને 100 દર્શાવે છે. અને એના ઉપરથી મેં કીધું છે કે અડધી કાર હશે તો એ 50 કાર દેખાડશે. કારની સંખ્યા. ક્લિયર? ડન? સમજ પડી? ચાલો હવે આપણે જોઈએ જુલાઈ મહિનામાં 1, 2 અને અડધી એટલે કે 200 અને 250. જોવો ક્લિયર થાય છે? મેં તમને શું કીધું ખબર? આખી કાર હોય ને એટલે 100 દેખાડે, અડધી કાર હોય તો 50. ઓગસ્ટ મહિનામાં 100, 200 અને 300. જોવો ક્લિયર? ફોટા ગણવાના, 3 ફોટા, 1 ફોટા બરાબર 100 તો 3 કેટલા? ચાલો ફટાફટ મને કોમેન્ટમાં જણાવો. 4 કાર છે, 4 કાર હોય તો આપણે ખબર છે કે કારની સંખ્યા કેટલી વેચાણી હશે? સપ્ટેમ્બરમાં કેટલી વેચાણી હશે? ચાલો ફટાફટ કયો મને. 4 કાર છે ને સાહેબ, તો 400 હોય. 1, 2, 3, 4, 100, 200, 300, 400. ક્લિયર? સમજ પડી? આમાં તમને અલગ અલગ એવા સવાલ પૂછે કે કયા મહિનામાં વધુ કાર વેચાણી, કયા મહિનામાં વધુ કાર વેચાણી. તો આપણે જોઈએ કે કયા આલેખમાં વધારે પડતી ગાડીઓ છે? સપ્ટેમ્બરમાં. સપ્ટેમ્બર મહિનામાં વધારે કાર વેચાણી. કયા મહિનામાં ઓછી વેચાણી? જુલાઈ મહિનામાં સૌથી ઓછી વેચાણી. તમને એવો સવાલ પૂછે કયા મહિનામાં 300 કાર વેચાણી, કયા મહિનામાં 300 કાર વેચાણી? તમે લખી શકો ઓગસ્ટ. ક્લિયર? મજા આવી ને? સમજ પડી હું કીધું એ? બસ આ જ હતો ચિત્ર આલેખ. આવડશે? હવે આવડશે? ચિત્ર આપેલા હોય એના ઉપરથી તમારે જવાબ આપવાના. ડન છે? ચાલો ત્યારબાદ આપણે આલેખનો બીજો પ્રકાર જોઈએ જેનું નામ છે લંબ આલેખ, દંડ આલેખ અથવા તો લંબ આલેખ. રેખાખંડ કે સમાન પહોળાઈ વાળા સ્તંભોની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતને લંબાલેખ કહે છે. આ સ્તંભોની ઊંચાઈ જે તે ચલની કિંમતના સમપ્રમાણમાં હોય છે. તમને રકમ આપેલી હોય અને એ જ રકમ ઉપરથી તમારે શું કરવાનું હોય ખબર? જવાબ આપવાના હોય. આ આલેખ આપેલો હોય, આના ઉપરથી તમને સવાલ જવાબ આપે. ઘણી વખત પ્રશ્ન આપેલો હોય, આપણે આલેખ દોરવાનો હોય, બધું જ આપણે ક્લિયર કરવાના છીએ. જો તમારે કમ્પ્લેટ પ્રકરણની થિયરી જોતી હોય તો મારી સાથે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. અને જો તમારો કન્સેપ્ટ ક્લિયર થતો હોય ને તો વિડીયોને એકવાર લાઈક કરી દો. લાઈક તો બનતી હે ને? લાઈક કરો. ચાલો ફટાફટ મારા કલેજાઓ લાઈક કરી દો. જેટલા પણ વિડીયો જોવા આવો છો ને એકવાર આ વિડીયોને લાઈક કરતા જજો અને તમારા મિત્રો સુધી શેર કરો એને. ચાલો આપણે અહીંયા ઉદાહરણ જોઈ લઈએ. અહીંયા તમને કીધું છે 2003-4, 2004-5, 2005-6, 2006-7, 7-8. આ શું ખબર છે? આ તમને શૈક્ષણિક વર્ષ માટે વિદ્યાર્થીઓની સંખ્યા વાળો આલેખ છે. કંઈક 3 અને 4 માં એટલે કે 2003-2004 માં 8મા ધોરણમાં આટલા વિદ્યાર્થીઓ છે, 2004-2005 માં આટલા વિદ્યાર્થીઓ છે. જેમ કે તમે અહીંયા ચેક કરો તો અહીંયા સમથિંગ 100 આવતું હશે, અહીંયા ચેક કરો તો 200 આવતું હશે, અહીંયા ચેક કરો તો 250, 300 અને અહીંયા ચેક કરો તો 350. એપ્રોક્સ આપણે તમારી પાસે જે આલેખ હોય એમાં તમારે કમ્પ્લીટ આડી અને ઊભી સ્કેલ રાખીને જોઈ લેવાનું, એક્ઝેક્ટ માપ આવશે. ડન છે? હવે આમાં તમને એવો સવાલ પૂછે, તમને કે 2007-2008 માં કેટલા બાળકો હતા? તો તમે કહી શકો સાહેબ કે 2007-8 માં 350 વિદ્યાર્થીઓ હતા. હવે અહીંયા શું કીધું કે સ્તંભની પહોળાઈ સરખી છે અને વચ્ચેની જગ્યા પણ સરખી છે. જો મેં એક ખાનું લીધું, એક મૂકી દીધું, એક લીધું, એક મૂકી દીધું. તમારે પણ તમારા આલેખ પત્રમાં ચોખ્ખો આલેખ દોરવાનો છે, ક્લીન. જેટલો આલેખ તમે ચોખ્ખો દોર્યો છે ને એટલા તમને માર્ક મળશે. શું કામ ખબર? આલેખ છે ને આમ જોવે ને ત્યાં માહિતી મળી જાય. આમ આલેખ સામું જોઈએ ને તો ખબર પડી જાય આવું જ સેમ આ જ કહેવા માંગે છે. હવે તમને આમાં એવો સવાલ પણ પૂછે કે શું 2003 અને 4 વર્ષ કરતા 2004 અને 5 વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થઈ? હા સાહેબ, અહીંયા 100 હતા, અહીંયા 200 થઈ ગયા. 100 કરતા 200 બમણા કહેવાય. ક્લિયર? કેવા સવાલ પૂછે ને એ પણ હું તમને સમજાવતો જાઉં છું. આલેખ પણ દેખાડ્યો, આલેખ કઈ રીતે દોરવો એ પણ કહું છું. તમારા આલેખ પત્રમાં આડી રેખાને એક્સ અક્ષ કહેવાય અને ઊભી રેખાને વાય અક્ષ કહેવાય. એક્સ અક્ષ અને વાય અક્ષ જો વિરોધમાં જાવ તો ડેશ વાળો, પણ આપણે તો અહીંયા હજી ઋણમાં તો ક્યાંય માપ લેવાનું છે નહીં. ઋણમાં તો આપણે કોઈ માપ લેવાનું નથી. એ જ્યારે આવશે ત્યારે આપણે શીખી લેશું. હવે સ્તંભ કઈ રીતે દોરવા? તો તમારી પાસે જે રકમ હોય ને એ રકમનું સૌથી પહેલા તો અવલોકન કરવાનું, નિરીક્ષણ કરવાનું, જોવાનું અને રેશિયો કાઢવાનો કે અહીંયા હું 100-200 લઈશ તો હાલશે, 10-20 લઈશ તો હાલશે, 1-2 લઈશ તો હાલશે, 20-30-40-50-10 એવી રીતે લઈશ તો હાલશે. હું શું કહું છું ખબર પડી? અહીંયાનું જે માપ છે ને એ આપણે આપણી રીતે નક્કી કરવાનું. એક ખાના બરાબર 50, 100, 200 એટલે કે 50-50 વિદ્યાર્થીઓ વધતા જાય છે. ઘણીવાર આલેખ નાનો હોય ને તો ત્યાં તમે 1, 2, 3, 4 લઈ લ્યો.
એ તમારા ઉપર ડિપેન્ડેબલ છે. ઘણીવાર મોટી સંખ્યા હોય તો 1000, 2000, 3000, એનાથી મોટી હોય તો 10,000, 20,000, તફાવત સરખો રહેવો જોઈએ. બધા ખાના વચ્ચેનો તફાવત કેવો રહેવો જોઈએ? સરખો. ક્લિયર? આવડશે દોરતા? આપણે સ્વાધ્યાયમાં શીખીશું. ચાલો, ત્યારબાદ ત્રીજો પ્રકાર આવે છે દ્વિલંબ આલેખ. હવે આલેખ લંબ જ હતો, પણ બે માહિતી આપેલી છે. એક જ આલેખની અંદર બે અલગ અલગ માહિતી તમારે દર્શાવવાની, કે જે લંબાલેખમાં બે પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે તેને દ્વિલંબ આલેખ કહેવાય. ડબલ બાર ગ્રાફ, બે માહિતીઓ એક સાથે દર્શાવવાની. મેં તમને ઉદાહરણ આપેલું છે. જેમ કે અહીંયા તમને કીધું છે કે વર્ષ 2005 અને 6, વર્ષ 2006 અને 7 માં જે આ ઘાટું છે એ આ દેખાડે છે, ખુલ્લો છે એ 5-6 વર્ષ દેખાડે છે. સમજ પડી? આટલું ક્લિયર થયું. હવે આ શું બતાવે છે? તો વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ 2 વર્ષની માહિતી આપેલી છે. 2005 અને 6 માં, 2006 અને 7 માં. ગણિતમાં કોઈ વિદ્યાર્થીએ મેળવેલા માર્ક, જેમ કે 2005 અને 6 માં એ બાળકને 30 માર્ક આવ્યા હતા, અને એ જ બાળકને 2006 અને 7 માં 60 આવ્યા છે. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? કરી શકો કે નહીં સરખામણી? કે 2005-6 કરતા 2006-7 માં પરફોર્મન્સ સારું છે, ડબલ થઈ ગયા. સમાજમાં પણ એવું છે. અહીંયા તમને કઈક સમથિંગ 50 ઉપર આપેલું હશે, ઓલું આપેલું છે 55. તમે જોઈ શકો? સમજ પડે છે? આ જ આલેખ હતો. આ શું હતું? આલેખ હતો. કન્ટેન્ટ ક્લિયર થાય છે? કન્સેપ્ટમાં ખબર પડે શું કહેવા માંગુ છું, એ શું કહેવા માંગુ એ ક્લિયર થાય છે? બસ એ જ વસ્તુ આપણે એક્ઝામમાં આપવાનું છે. અહીંયા વિજ્ઞાનનો આલેખ છે તો 2005 અને 6 માટે એને અહીંયા સુધી, એટલે કે સમથિંગ એને 50 આજુબાજુ માર્ક હશે, એના કરતા ઓછા, અને 2006-7 માં એના કરતા પ્લસ થયા છે. આ એક જ વિષય એવો છે કે એમાં ઘટાડો થયો છે. 2005-6 કરતા 2006-7 માં ઘટાડો થયો છે. અને હિન્દી એવું છે કે વધારો નથી થયો ને ઘટાડો નથી થયો. આવડશે દોરતા? આલેખ જોઈને સવાલ પૂછે કે કયા વર્ષે સૌથી સારું, કયા વિષયમાં સૌથી સારું પરફોર્મન્સ? સાહેબ ગણિતમાં. 30 હતા ને સીધા 60 થઈ ગયા. સ્ટેબલ રૂ છે કે વધારો નથી થયો ને ઘટાડો નથી થયો. તો હિન્દીમાં સવાલ પૂછે, આલેખ જોઈને જવાબ આપી શકો કે નહીં? હા સાહેબ. અને દોરતા પણ આવડે કે નહીં? ઓકે, ચાલો. ત્યારબાદ વર્તુળ આલેખ. અત્યાર સુધી હવે જે આપણે આલેખ જોતા હતા ને એમાંનો જ એક પ્રકાર છે વર્તુળ આલેખ. કયો પ્રકાર છે? વર્તુળ આલેખ. હવે આપણે વાત કરીએ આ વર્તુળ આલેખ શું કહેવા માંગે છે. હવે આપણે વાત કરીએ કે આ જે વર્તુળ આલેખ છે ને એ શું કહેવા માંગે છે. વર્તુળ આલેખમાં હોય શું? તો તમે બધા એનું નામ જાણો છો. વર્તુળ આલેખને બીજું કહેવાય પાઈ ચાર્ટ. બીજું શું કહેવાય એને? પાઈ ચાર્ટ. ચાલો આપણે વર્તુળ આલેખની માહિતી મેળવીએ. તો જે માહિતીને વર્તુળાકાર ચિત્રના સ્વરૂપમાં દર્શાવી હોય તેવા આલેખને વર્તુળ આલેખ અથવા તો પાઈ ચાર્ટ કહે છે. આમ આપણો લોગો કેવો છે? એવું વર્તુળ હશે અને એની અંદર અલગ અલગ માહિતી આપેલી હશે, એટલે થઈ ગયો તમારો વર્તુળ આલેખ. ચાલો, તમને પાઈ ચાર્ટ આપેલ હોય ત્યારે સૌથી પહેલા કઈ માહિતી માટે ચાર્ટ દોરેલ છે તે જાણવું. તમને આમ આખો આલેખ આપેલો હોય ને, પહેલા જોવાનું આ આલેખ કોના માટે આપેલો છે, શેની માહિતી આપેલો છે. બાળકો તમે ધોરણ 8 માં અભ્યાસ કરો ને એટલે તમારે વિજ્ઞાનની અંદર નાઇટ્રોજન ચક્ર આવ્યું હશે. એમાં તમને વાતાવરણમાં રહેલા અલગ અલગ વાયુઓની માહિતી આપેલી હશે. તમે એ ચકડું જોયું હશે. ઓક્સિજન તો આટલો, નાઇટ્રોજન તો આટલો, કાર્બન ડાયોક્સાઇડ તો આટલો, મિથેન તો આટલું. સમજ પડે છે હું કહું છું? અન્ય વાયુઓ, આ બધું જે આલેખમાં આપેલું હતું ને એ પાઈ ચાર્ટ હતો, એ વર્તુળ આલેખ હતો. યાદ આવ્યું? યાદ આવ્યું? કોમેન્ટ કરો સાહેબ. થમ્સ અપ. ક્લિયર છે? ચાલો, ત્યારબાદ પાઈ ચાર્ટની અંદર માહિતી 3 રીતે દર્શાવેલ હોય છે. એક તો ટકામાં હોય, એક વૃત્તાંશમાં હોય અને એક મૂલ્યમાં હોય. આ ત્રણેયને કઈ રીતે મેળવવું ને એ પણ હું તમને શીખવાડવાનો છું. એક માહિતી ટકામાં આપેલી હોય, એક માહિતી વૃત્તાંશમાં હોય અને એક માહિતી મૂલ્યમાં હોય છે. ત્યારબાદ આ માહિતી પરથી તમે સૌથી વધુ, સૌથી ઓછું, કેટલું, કેટલું વધારે, કેટલું ઓછું જેવા પ્રશ્નોના જવાબ આપી શકો છો. આમ કોષ્ટક જોવો, જે ભાગ પીઝાના 4 ટુકડા કરો સરખા થાય, પણ એક કામ કરો, ઈ પીઝાના અલગ અલગ નાના મોટા ટુકડા કરો તો તમે જોઈને કહી શકો કે કયો ટુકડો મોટો ને કયો ટુકડો નાનો. સમજ પડી? બસ ઈ જ વસ્તુ. વધુ કોણ છે, ઓછું કોણ છે, કેટલું વધારે, કેટલું ઓછું, આવા સવાલ પૂછે ને તો તમે આલેખ જોઈને એનો જવાબ આપી શકો. ચાલો, ત્યારબાદ કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા વૃત્તાંશ કે ટકાનું મૂલ્યમાં રૂપાંતર કરવું પડે છે. ઘણીવાર તમને વૃત્તાંશમાં આપેલું હોય પણ એને તમારે કાં તો ટકામાં ફેરવવું પડે કાં તો મૂલ્ય આધારિત, એટલે કે 360 માંથી તમે ફેરવો ને એટલે બધી વસ્તુ ફરી જાય. ટકા હોય તો 100 અને વૃત્તાંશ હોય તો 360. કેમ કે આપણે ધોરણ 7 માં શીખી ગયા. સંપૂર્ણ આલેખ ગોળ ચકડું ફરો ને તમે, આવી રીતે તમને કોઈ પણ જગ્યાએ કીધું હોય ખૂણા વાળું, એમાં અહીંયાથી ચાલુ કરીને અહીંયા આખા ફરી જાવ ને એટલે તમે 360 ફેરા કહેવાય. 360 નો વૃત્તાંશ બન્યું કહેવાય. ક્લિયર? આ જ વસ્તુ આપણે આમાં આલેખ દ્વારા શીખવાના છીએ. ચાલો, પાઈ ચાર્ટ કઈ રીતે દોરવો? તો જે માહિતીમાં આંકડાકીય મૂલ્ય આપેલા હોય ને
તેને પાઈ ચાર્ટ સ્વરૂપે દર્શાવી શકાય. આંકડાકીય માહિતી. પાઈ ચાર્ટ બનાવવા માટે સૌપ્રથમ આપેલી માહિતીના મૂલ્યનું વૃત્તાંશમાં રૂપાંતર કરવું પડે. સાહેબ, વૃત્તાંશમાં કઈ રીતે ફરે? જેમ કે દાખલા તરીકે 120 રૂપિયાના 40 રૂપિયા હોય, તમને એમ કીધું હોય કે 120 રૂપિયા એટલે કુલ, એના 40 રૂપિયા તમારે દર્શાવવા છે, તો વૃત્તાંશમાં ફેરવવા માટે તમારે શું કરવાનું ખબર? 40/120 ગુણ્યા 360. 0 0 ઉડી ગયા, 12 13 અને 36, 12 ઉડી ગયા, 4 13 અને 12, 40 13 12 બરાબર 120. જો બાળકો, સમજ પડી? સમજ પડી શું કીધું? થઈ ગયું ક્લિયર? આખો આલેખ હોય ને એના 120 જેટલો ભાગ કરો, આમ ટુકડા કરતા જાવ નાના નાના, 360 એમાંથી 120 એટલે આ 40 રૂપિયા વાળો આલેખ ક્લિયર થઈ જાય. સમજ પડી? હમણાં હું તમને આલેખનો ફોટો આપીને પણ સમજાવવાનો છું. ચાલો, ત્યારબાદ પાઈ ચાર્ટ બનાવવા અથવા તેના પરથી પ્રશ્નોના જવાબ આપવા ગુણોત્તર પ્રમાણેનો ઉપયોગ થાય છે. આપણે ગુણોત્તર પ્રમાણ શીખી ગયા છીએ બધા. પાઈ ચાર્ટમાં વૃત્તાંશનો ખૂણો અથવા ટકા આપેલા હોય ત્યારે માહિતીનું મૂલ્ય મેળવવા નીચેના સૂત્રોનો ઉપયોગ થાય. ઘણીવાર તમને છે ને વૃત્તાંશનો ખૂણો આપેલો હશે અથવા તો ટકા આપેલા હોય, આના ઉપરથી તમારે મૂલ્ય મેળવવું હોય ને તો ઈ કઈ રીતે મળે એના માટેના મેં તમને સૂત્ર પણ આપેલા છે. જો બાળકો, મૂલ્ય મેળવવા માટે ટકા ઉપર રાખવાના, છેદમાં 100 ગુણ્યા કુલ રકમ જે આપેલી હોય એની રકમ લઈ લેવાની, એટલે તમને તમારો જવાબ મળી જાય. થયું ક્લિયર? ચાલો, ત્યારબાદ મૂલ્ય આપેલું હોય અને એને તમારે ફેરવવું હોય તો તમે શું કરો? એના માટે શું કરો તમે? કેન્દ્ર આગળનો ખૂણો ભાંગ્યા 360 ગુણ્યા કુલ રકમ. કેન્દ્ર આગળનો ખૂણો એને ભાંગ્યા 360, એને ગુણ્યા શું કરવાનું ખબર? કુલ રકમ કરવાની. શું કરવાનું? કુલ રકમ. એટલે તમને અહીંયા મૂલ્ય મળી જાય. જ્યારે ખૂણો આપેલો હોય ત્યારે ટકા આપેલા હોય તો 100 વડે, ખૂણો આપેલો હોય તો 360 વડે. આ બધી વસ્તુ શીખી ગયા છીએ કે સાહેબ જ્યારે ટકા આપેલા હોય ને એટલે ટકા હંમેશા 100 એ નીકળે, અને જ્યારે ખૂણો આપેલો હોય ને તો ખૂણો કેન્દ્ર આગળ છે ને 360 નો બનતો હોય. ડન થાય છે? સમજ પડી? ક્લિયર? ચાલો, ત્યારબાદ પાઈ ચાર્ટ બનાવવા કુલનું મૂલ્ય, એટલે કે તમને જે આખો આલેખ આપેલો હોય ને, જે ડેટા, એનું કુલ મૂલ્ય તમારી પાસે હોવું જોઈએ, કુલ માપ હોવું જોઈએ. જેમ કે ખૂણાનું માપ મેળવવું હોય તમારે તો મૂલ્ય એને ભાંગ્યા કુલ રકમ એને ગુણ્યા 360 કરો, એટલે તમને છે ને ખૂણાનું માપ મળી જાય કે મારે જે પાઈ ચાર્ટમાં નાના નાના ટુકડા દોરવાના છે ને એમાં વચ્ચે કેટલો ખૂણો રાખવો ને એ મને મળી જાય. ચાલો, ત્યારબાદ શું કીધું? દાખલા તરીકે કોઈ માહિતીનું મૂલ્ય 2000 માંથી 500 હોય ત્યારે ખૂણો શોધવા માટે માની લ્યો કે 2000 માંથી 500 હોય એટલે 2000 છે ને એ કુલ મૂલ્ય છે, એમાંથી આપણે 500 માટેનો ખૂણો દોરવો છે. તો જો 2000 માંથી 500 તો 360 કેટલું? આ 360 શું કામ લીધું ખબર બાળકો? આપણે હમણાં વાત કરી કે આપણે આમ વર્તુળ દોરીએ ને એટલે એના કેન્દ્ર આગળ આખો ખૂણો આ 360 નો બને, આખું 360 બને. એમાંથી 2000 માંથી 500 હોય તો 360 કેટલું? તો 360 ભાંગ્યા 2000 ગુણ્યા 500. જુઓ, 360 ભાંગ્યા 2000 ગુણ્યા 500 એટલે કે 0 0 ઉડી ગયા, આ 0 ઉડી ગયા, અહીંયા 18 દુ 36 થાય ને, 18 દુ 36, 2 ઉડી ગયા, વૈધા હું 18 પંચા ને 90 આવી ગયો 90. એનો મતલબ કે આપણી પાસે જે વર્તુળ હોય ને એમાં તમે આ ટુકડો કરી દો ને, આ ટુકડો, એટલે આ તમને 500 રૂપિયા દેખાડે. આ ખૂણો છે ને એ 500 રૂપિયા દેખાડે. શું કામ ખબર? કુલ મૂલ્ય 2000 હતું, આખું ચકડું 2000, એમાંથી આ મૂલ્ય કેટલું થઈ ગયું તમારું? 500 નું. હવે સમજ પડી? હવે સમજ પડી? જો મારા કલેજા મજા આવતી હોય ને તો વિડીયોને લાઈક કરી દો. કન્સેપ્ટ ક્લિયર થાય છે? આ જ વસ્તુ આપણે દાખલામાં જોવાના છીએ. ચાલો, ત્યારબાદ જો મેં કીધું હતું ને હું તમને એક ફોટો આપીશ, એ જ વસ્તુ અહીંયા હું તમને દેખાડવા માંગુ. વિદ્યાર્થીઓનો મનપસંદ ફળનો સર્વે કર્યો. સંતરું કેટલાને ભાવે? કેળું ભાવે, સફરજન ભાવે, દ્રાક્ષ ભાવે અને પપૈયું ભાવે. આ બધી વસ્તુને કેળું છે તો લીલા કલરમાં 90%, 90 નો ખૂણો રોકી લે છે. અહીંયા ભલે ખૂણો નાના મોટો થઈ ગયો 90 એટલે આપણે શીખા કાટખૂણો હોય. એ જ વસ્તુ હું દર્શાવું છું. સફરજન 72 માટે, દ્રાક્ષ 54, પપૈયું 36, સંતરું 108. આપણે થોડાક ખૂણા તમે એમ કહેતા હોય કે કાટખૂણો બનતો હોય, એ વસ્તુ થાય, પણ અહીંયા તો આપણે કેવું છે કે સમજાવવા માટે તમને ઇમેજ સ્વરૂપે આપ્યું છે. આ વર્તુળના આલેખમાં કુલ 360 અંશ છે. આમ આ કેન્દ્ર આગળનો ખૂણો મેળવો ને તો એ 360 હોય. તમારે સરવાળો કરવો હોય તમે કરી શકો. ટોટલ કરો બધાનો એટલે કેટલો થાય? 360. થઈ ગયું ક્લિયર? જો 108 અને 72 એટલે કે 70 ને 180 અને 9, 36 ને 54, 9 ને 9 18, 180 ને 180 થઈ ગયા 360. સમજ પડી? આ જ વસ્તુ હું તમારું ક્લિયર કરાવવા માંગુ છું. આવડશે? હવે આવડશે વર્તુળ આલેખ પાઈ ચાર્ટ કઈ રીતે દોરવો એ? ઓકે, ચાલો થમ્સ અપ કોમેન્ટ કરી દો ફટાફટ. હવે તમે જે મારી સાથે અભ્યાસ કરો ને
એ વિડીયોની તમારે પીડીએફ જોતી હોય ને, વિડીયોની પીડીએફ, તો એના માટે તમારે શું કરવું પડશે ખબર બાળકો? વિદ્યાકુલ એપને ડાઉનલોડ કરો. વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો એટલે તમને સ્વાધ્યાયનું સોલ્યુશન, પાઠ્યપુસ્તકની પીડીએફ અને એમસીક્યુ ટેસ્ટ આ બધું જ મળી જવાનું છે સંપૂર્ણ ફ્રીમાં. એક પણ પ્રકારનો રૂપિયો ચૂકવવાનો નથી, બધું ફ્રીમાં મળવાનું. પણ જો બાળકો તમે છે ને આ પીડીએફ ડાઉનલોડ કરશો ને એને વાંચશો ને તો ગણિત આવડશે નહીં. તમારા ફાયદા માટે છે, ગણિત આવડશે નહીં. એના માટે તમારે શું કરવું પડશે? મારી સાથે જોડાવવું પડશે અને મારા દરેક વિડીયો જોવા પડશે, તો તમારો કન્સેપ્ટ ક્લિયર થશે. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ કે તક અને સંભાવના. તક અને સંભાવના એટલે શું સાહેબ? આ તક તો અમને મોકો મળે ઘણીવાર, એને અમે તક કહીએ. સંભાવના એટલે ઘણીવાર કહીએ કે આજે વરસાદ આવશે કે નહીં, અનુમાન લગાડતા હોય અલગ અલગ. બસ એ જ વસ્તુ આપણે અહીંયા ક્લિયર કરવાનું છે. તો ચોમાસામાં વરસાદ આવવાની શક્યતા હોય તો તેને તક કહેવાય કે તડકો નીકળશે, ઘણીવાર વરસાદ આવશે, તક મળી એમ આપણે કહીએ. એક સિક્કો ઉછાળીએ ત્યારે કાંટો કે ચાપ મળે તેની શક્ય પરિણામો. પાસો ફેંકતા 1 થી 6 સુધીના જુદા જુદા પરિણામો મળી શકે છે. પરીક્ષામાં પાસ થવું કે નાપાસ થવું એ પણ સંભવિત પરિણામો છે. આવી ઘટનાઓની શક્યતાઓને આંકડાકીય રીતે દર્શાવવા સંભાવના શબ્દનો ઉપયોગ થાય છે. સાહેબ આ જે આપ્યું હતું ને એ બધું તક હતું, પણ એને જો આ ઘટના હતી, સાદી ભાષામાં કહું ને તો ઘટના, આ બધી ઘટનાને આંકડાકીય સ્વરૂપે માહિતી જોતી હોય ને આંકડાકીય રીતે, તો એને કહેવાય સંભાવના. એને શું કહેવાય? સંભાવના. સંભાવના તમે એકવાર અહીંયા ક્લિયર કરશો ને, 10મામાં બોર્ડના વિદ્યાર્થીઓને 14 માર્કમાં સંભાવના આવે. વિચારો તમે બાળકો, 80 માંથી 14 માર્કમાં એક ચેપ્ટર આવે. ક્લિયર કરવું પડે કે ન કરવું પડે? એના માટે તમારે મારી સાથે અંત સુધી જોડાઈ રહેવાનું. હું તમને સંભાવના ક્લિયર 10મા વાળાનું સંભાવના હું તમને 8મા ધોરણમાં ક્લિયર કરાવી દઈ તમારા ફાયદા માટે. 2 વર્ષ પછી તમે 10મામાં આવો ને એટલે તમને સંભાવના આવડતું હોય. ચાલો ત્યારબાદ એમાં પણ બાળકો આ સિક્કો, આ પાસો, આ બધું આવવાનું જ છે. ઉદાહરણ તરીકે સિક્કો ઉછાળતા સાપ મળે તેની સંભાવના 50% છે. હા સાહેબ, એક સિક્કો ઉછાળીએ ને તો સિક્કામાં 2 પરિણામ હોય. સિક્કામાં કેટલા પરિણામ હોય સાહેબ? 2 પરિણામ હોય. કાં તો છાપ મળે કાં તો કાંટો મળે. કાં તો છાપ મળે કાં તો કાંટો મળે. કુલ પરિણામ થઈ ગયા 2. છાપ મળવાની સંભાવના 1/2. સાહેબ 100% હોય ને 100%, એનું અડધું કરી નાખું ને એટલે મને 50% મળે. મને કેટલું મળે? 50% મળે. જો અહીંયા શું કીધું છે કે એક સિક્કો ઉછાળતા સાપ મળે તેની સંભાવના 50%. કેમ આવ્યું ની પણ મેં તમને કરાવી દીધું, બેઝિક થી લઈને એડવાન્સ. કે કુલ એટલે 2 પરિણામ, 2 પરિણામ એટલે 100%, 100% માંથી અડધું એટલે 50%. સાપ મળે એની સંભાવના 50% હોય તો કાંટો મળે એની સંભાવના પણ કેટલી હોય બાળકો? 50%. ક્લિયર? ડન. ચાલો ત્યારબાદ પરિણામ મેળવવું. હવે આપણને જે આ સાપ અને કાટ મળે છે એ સંભાવનાનું પરિણામ કઈ રીતે મેળવવું? તો કેટલીક ઘટનાઓ એવી હોય કે જેમાં એક કરતા વધુ પરિણામો મળે, જેને શક્યતાઓ કહેવાય. જેને શું કહેવાય? શક્યતાઓ. ઘણીવાર તમે કહેતા હોય ને સાહેબ 30 માર્કની એક્ઝામ આપીને 25 માર્ક આવવાની શક્યતા છે, મારે 25 આવશે, 20 આવશે, 19 આવશે, જેવું લખ્યું હોય એના ઉપર માર્ક આવે. સારું લખો તો સારા માર્ક આવે. મારી સાથે જોડાયેલા રહ્યો એટલે સારા માર્ક અપાવવાની જવાબદારી મારી. પણ દરેક વિડીયો તમારે અંત સુધી જોઈ લેવાનો. ચાલો, ક્રિકેટ મેચના 2 શક્યતાઓ રહેલી છે. ક્રિકેટ મેચમાં 2 શક્યતાઓ છે, ટીમ જીતશે અથવા તો હારશે. ત્રીજું કઈ આવે? હા, ઘણીવાર ડ્રો થાય, પણ એ આપણે નથી લેવાનું. 2 જ કારણ હોય, કાં તો ટીમ જીતશે કાં તો ટીમ હારશે. પરીક્ષા આપો, કાં તો તમે પાસ થશો કાં તો તમે નાપાસ થશો. ક્લિયર? હવે સમજ પડી? હવે સમજ પડી? ચાલો ત્યારબાદ સિક્કાને ઉછાળતા 2 પરિણામો મળે. આના સિવાયનું ત્રીજું પરિણામ જ નથી સાહેબ. સિક્કો તો કઈ ઉભો તો રહેવાનો નથી. તમે આમ કાટ અને સાપ કરો, ટોસ ઉછાળો એટલે તમને 2 જ પરિણામ મળે, કાં તો હેડ મળે કાં તો ટેલ મળે. ત્યારબાદ પાસાને ઉછાળતા 6 પરિણામ જ મળે. એમાં 7મું પરિણામ આવે જ નહીં સાહેબ. અમે બધા છે ને બહુ બધી વાર ચેસ ને એવી રમત રમીએ છીએ, એમાં પાસોય જોયો છે. પાસા ઉપર 6 પરિણામ જ હોય, 1 2 3 4 5 6. એના કરતા 7મું પરિણામ મળે નહીં. ઓકે, ડન છે. ત્યારબાદ સમસંભાવી શક્યતાઓ કોને કહેવાય? સમસંભાવી શક્યતાઓ કે જે ઘટનાઓમાં દરેક પરિણામની શક્યતા સરખી હોય તેને સમસંભાવી શક્યતાઓ કહેવાય. યાદ રાખજો, 10મા ધોરણમાં આઈએમપી છે. સમસંભાવી કોને કહેવાય? કે જે ઘટનામાં દરેક પરિણામની શક્યતા કેવી હોય? સરખી હોય. જેમ કે સિક્કો કે પાસો. તમે જ્યારે સિક્કો ઉછાળશો ને 2 જ પરિણામ મળશે સાહેબ, 2 જ પરિણામ મળે, કાં તો કાટ કાં તો છાપ. એના સિવાય કઈ મળે જ નહીં. એટલે કે શક્યતા સરખી હોય, 50-50% હોય. હવે સમજ પડી? સમજાઈ ગયું ને? ચાલો, જે ઘટનાઓમાં પરિણામોની શક્યતા સરખી ન હોય તેને અસમાન શક્યતાઓ કહે છે.
પરિણામોની શક્યતા સરખી ન હોય તેને શું કહેવાય? અસમાન શક્યતાઓ. જેમ કે 2 લાલ 3 સફેદ 5 કાળા, એમાંથી કોઈ એક દડો પસંદ કરો. એ તો જેવો દડો તમે પસંદ કરશો એના ઉપર તમારી સંભાવના ડિપેન્ડ કરે. સાહેબ અમે લાલ કલરનો પસંદ કરીએ ને તો પેલા તો કુલ દડા કેટલા છે? 3 ને 2 5 ને 5 10, કુલ દડા 10. એમાંથી હું એમ કહું લાલ કલરનો પસંદ કરો તો એની સંભાવના આવે 2, સફેદ હોય તો 3 અને કાળા હોય તો 5. જોવો આ બધા પરિણામ અલગ અલગ આવ્યા. જ્યારે તમે સિક્કામાં કાટ અને છાપની વાત કરો છો તો દર વખતે શું આવશે ખબર? 1/2. હવે સમસંભાવી કોને કહેવાય? ક્લિયર થઈ ગયું મારા કલેજા? થઈ ગયું ને ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર? સમસંભાવી એટલે બંને પરિણામોની શક્યતા સરખી રહેવી જોઈએ અને અસમાન એટલે પરિણામ સરખા ન હોય. ઓકે સાહેબ, ડન છે. તક અને સંભાવના વચ્ચેનો સંબંધ. તક કોને કહેવાય અને સંભાવના કોને કહેવાય? આ બંને વચ્ચે શું સંબંધ છે સાહેબ? આ બંને વચ્ચે શું સંબંધ છે અમને સમજાવો ને. હાલો આવી જાવ. તક અને સંભાવના લગભગ તો સમાન અર્થ ધરાવે. આમ જોઈએ ને તો બંને સરખું લાગે, પણ તક છે ને એ ઘટના દર્શાવે. તક શું દર્શાવે? કોઈ ઘટના. જ્યારે સંભાવના છે ને એ પરિણામનું આંકડાકીય મૂલ્ય દર્શાવે. એક જ શબ્દ યાદ રાખવાનો છે, સંભાવના એટલે આંકડાકીય માહિતી. સંભાવના એટલે આંકડાકીય માહિતી. સંભાવના એટલે આંકડાકીય માહિતી. ક્લિયર? અને તક એટલે ઘટના. કઈક ઘટના બની હોય ને એને તક કહેવાય. આપણને ઘણીવાર સારી પણ તક મળે અને ઘણીવાર ખરાબ પણ તક મળે. આપણે સારી તકનો ફાયદો ઉઠાવવાનો અને આગળ વધવાનું. હવે ઘટના એટલે આંકડાકીય માહિતી. જે આપેલું હોય ને એનું આંકડાકીય માહિતી મૂલ્ય એટલે એને કહેવાય ઘટના. ચાલો, તક અસમાન હોય તો સંભાવના પણ અસમાન મળે. હા સાહેબ, તક જ સરખી ન હોય, અમને મોકો જ સરખો ન મળે તો સંભાવના અલગ અલગ જ મળવાની છે. તક અસમાન તો સંભાવના પણ અસમાન. જેમ કે પાસો ઉછાળતા દરેક પરિણામની સંભાવના 1/6 છે. અહીંયા તમને હું એમ કહું કે પાસા ઉપર ઘણીવાર તમે એકનું એક પરિણામ 2 વાર આવે તો 2/6 થઈ ગયું ને. કેમ કે એકનું એક પરિણામ એકડો 2 વાર આવ્યો. પહેલી વાર ઉછાળ્યો ને તો એક આવ્યો, સાપસીડી રમતા હતા. બીજી વાર ઉછાળ્યો ને તો પાછો એક આવ્યો, એટલે એકડો 2 વાર આવ્યો તો પરિણામ શું મળે? 2/6, 1/3. ક્લિયર? ક્લિયર? ચાલો, ત્યારબાદ શક્યતા ઘટના સ્વરૂપે દર્શાવી હોય તો કઈ રીતે દર્શાવી શકાય? કોઈ પણ પ્રયોગમાં મળતી શક્યતા કે શક્યતાઓના સમૂહને ઘટના સ્વરૂપમાં આપી શકાય. ઘટના સ્વરૂપ આપી શકાય એટલે તમને જે શક્યતા મળે છે ને એને તમે આખું વર્ણન કરો ને તો કોઈ ઘટના જ હોય. એ ઘટનામાં તમને કેટલી શક્યતા મળે એ તમે જોતા હોય. ડન? ચાલો, એમાં ને એમાં આગળ શું કહેવા માંગે સાહેબ? કે તક અને આ શક્યતામાં હું બીજું કહે છે કે જ્યારે તમે સિક્કો ઉછાળતા હોય ને તો 2 ઘટનાઓ બને છે. એક સાપ આવવો અને એક કાંટો આવવો. આના સિવાયની ત્રીજી ઘટના નહીં મળે. જો ઉપરની લીટી હવે વાંચો. કોઈ પણ પ્રયોગમાં મળતી શક્યતા કે શક્યતાઓના સમૂહને ઘટના કહેવાય. આમાં કેટલી શક્યતાઓ મળે છે? આમાં કેટલી ઘટનાઓ બને છે? 2 જ ઘટના બને. કાં તો છાપ મળશે કાં તો કાંટો મળશે. ત્યારબાદ એ જ રીતે પાસો ફેંકતા 6 ઘટનાઓ જ બને. કાં તો 1 આવશે, કાં તો 2 આવશે, કાં તો 3 આવશે, કાં તો 4 આવશે, કાં તો 5 આવશે, કાં તો 6 આવશે. એના સિવાયનું પરિણામ આવશે નહીં. કેમ કે પાસામાં એના સિવાયનું પરિણામ હોય જ નહીં. હવે ક્લિયર થયું? તો આમાં 6 ઘટનાઓ બને. ત્યારબાદ સંભાવના નક્કી કરવા માટેનું સૂત્ર કયું છે? સાહેબ તમે સંભાવના તો કરો છો પણ અમને સૂત્ર આપી દો ને એટલે અમને હમણાં ક્લિયર થઈ જાય. તો ચાલો, સંભાવના નક્કી કરવા માટેનું સૂત્ર છે અનુકૂળ પરિણામોની સંખ્યા ભાંગા એટલે અહીંયા આપણે આવું લખી શકીએ સાહેબ, અનુકૂળ પરિણામોની સંખ્યા ના છેદમાં પરિણામોની કુલ સંખ્યા. પરિણામોની કુલ સંખ્યા, અથવા અહીંયા લખ્યું છે એમ લખીએ તો કુલ પરિણામોની સંખ્યા. ચાલો ક્લિયર? આ હતું આપણું સંભાવના માટેનું સૂત્ર. આ શું હતું આપણું સંભાવના માટેનું સૂત્ર? અહીંયા ભાગાકાર છે એટલે છેદમાં વયું જાય. એ જ વસ્તુ મેં તમને લખીને દેખાડી દીધું. ડન? ડન છે? ચાલો, હવે આ સૂત્ર મેં તમને છે ને તમારી ચોપડીમાંથી બેઠું ઉચકાવીને લઈ લીધું છે એટલે આપણને ખ્યાલ આવે કે આપણે દાખલામાં આવું લખવાના છીએ. ઘટનાની સંભાવના જે તે ઘટના બનવાની શક્યતા ના છેદમાં પ્રયોગમાં રહેલા કુલ શક્યતાઓની સંખ્યા. સાહેબ આમાં એક વસ્તુ યાદ રાખવાનું છે, ઘટના બને અને કુલ પરિણામ હોય ને એને નીચે લખવાના. કુલ પરિણામને ક્યાં લખવાના? નીચે. 10મા ધોરણમાં પણ આવું જ છે, કુલ પરિણામ નીચે અને એમાંથી જે મેળા હોય એને ઉપર. ક્લિયર? ચાલો, ત્યારબાદ વ્યવહારિક જીવનમાં તક અને સંભાવના. વ્યવહારુ જીવનમાં આપણું જે વ્યવહારિક જીવન હોય ને એમાં તક અને સંભાવના કઈ કઈ જગ્યાએ છે? તો ચાલો સાહેબ જોઈ લઈએ કે આપણા રોજિંદા જીવનમાં ઘણી એવી ઘટનાઓ બને જેમાં શું થશે તેની ચોક્કસ ખાતરી હોતી નથી. કાલે શું થવાનું એ આપણને ખબર છે નહીં. કાલે શું થવાનું ખબર છે નહીં.
તો એ જ વસ્તુ અહીંયા સમજાવે છે કે રોજિંદા જીવનમાં ઘણી એવી ઘટનાઓ બને જેમાં શું થશે ને તેની ચોક્કસ ખાતરી હોતી નથી. આવી ઘટનાઓમાં કોઈ ઘટના બનવાની શક્યતા અને સંભાવના કહેવામાં આવે છે. પણ હા, પરિણામ ખબર હોય, લેસન નહીં કરીને જાવ ને તો કાલે સજા મળશે. ક્લિયર? હવે ખબર જ છે લેસન નથી કર્યું એટલે સજા મળવાની, કરીને જાશો તો નહીં મળે, સંભાવના થઈ ગઈ. ઉદાહરણ તરીકે વરસાદનું ઉદાહરણ લઉં છું. તો ધારો કે છેલ્લા 10 દિવસમાં માત્ર એક જ દિવસ વરસાદ પડ્યો, તો વરસાદ પડવાની સંભાવના 1/10, વરસાદ ન પડવાની સંભાવના 9/10. આ બે ભેગું કરો ને સાહેબ, આ બે ભેગું કરો ને તો છે ને 10/10, એટલે કે સંભાવનાનો કુલ સરવાળો હંમેશા 10 જ હોય. સંભાવનાનો કુલ સરવાળો હંમેશા 1 હોય. સોરી, 10 નહીં. તમે અશક્ય ઘટના લ્યો કે શક્ય ઘટના લ્યો, વરસાદ પડવાની સંભાવના અને ન પડવાની સંભાવના બેયનો સરવાળો કરો ને એટલે હંમેશા તમને 1 જ મળે. 10મા ધોરણમાં IMP સવાલ, અશક્ય ઘટના પ્લસ શક્ય ઘટનાનો સરવાળો 1 થાય. ક્લિયર? જો તમે વિદ્યાકુલારે જોડાઈ રહેશો ને તો તમને 8મા ધોરણથી 10માની તૈયારીમાં સંભાવના ચેપ્ટર કામમાં આવશે. એના માટે તમારે આખો વિડીયો અંત સુધી જોવાનો છે. ચાલો, ત્યારબાદ એટલે વરસાદ પડવાની શક્યતા ઓછી અને વરસાદ ન પડવાની શક્યતા વધારે છે. ટૂંકમાં તમને આવું સમજાવવા માંગે છે કે 1/10 એ ઓછું કહેવાય અને 9/10 એ વધારે કહેવાય. એટલે કે વરસાદ પડવાની સંભાવના ઓછી છે જ્યારે વરસાદ નહીં પડે એની સંભાવના વધારે છે. ક્લિયર? ડન? ચાલો, ત્યારબાદ વ્યવહારિક જીવનમાં સંભાવનાનો ઉપયોગ ક્યાં થાય, કઈ રીતે થાય, કેવી રીતે થાય? તો એ જ વસ્તુ આપણે અહીંયા સમજી લઈએ કે સંભાવનાનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે. કેવી જગ્યાએ? તો જુઓ, ચૂંટણીમાં તમને ઘણીવાર એક્ઝિટ પોલ આપી દે કે ચૂંટણી પહેલા લોકોનો અભિપ્રાય જાણવા માટે એક્ઝિટ પોલ કરવામાં આવે. આ એક્ઝિટ પોલ કોના ઉપરથી કરે ખબર? સંભાવના ઉપરથી. સાહેબ, ઈ કઈ રીતે કરતા હશે? તો એના માટે છે ને ઘણીવાર થોડા લોકોના મત લેવામાં આવે અને એના આધારે કયો ઉમેદવાર જીતવાની વધુ શક્યતા ધરાવે છે ને તેનો અંદાજ લગાવવામાં આવે. થોડાક લોકોને ભેગા કરીને મત નક્કી કરે કે આ કોને આપવાના, એના ઉપરથી એક્ઝિટ પોલ નક્કી કરે. જે લોકો વધારે નામ આપતા હોય ને, જે વ્યક્તિના નામ લોકોએ વધારે મતદાન આપ્યું હોય ને એ વ્યક્તિ એક્ઝિટ પોલ ઉપરથી નક્કી કરી નાખે. બાકી પરિણામ પહેલા તમને એક્ઝિટ પોલ આપતા હોય આવું થશે, બસ ઈ આ સંભાવના ઉપરથી જ આપે કે ચૂંટણી પહેલા લોકોનો અભિપ્રાય જાણવા માટે એક્ઝિટ પોલ કરવામાં આવે અને થોડા લોકોના મત લેવામાં આવે અને તેના આધારે કયો ઉમેદવાર જીતવાની વધુ શક્યતા ધરાવે છે ને તેનો અંદાજ લગાવવામાં આવે. ચાલો, ટૂંકમાં સંભાવના એટલે કોઈ ઘટના બનવાની શક્યતા. એક જ વસ્તુ યાદ રાખજો, સંભાવના એટલે કોઈ ઘટના બનવાની શક્યતા. ક્લિયર? ડન છે? મજા આવી ને? આ હતી તમારા પ્રકરણ નંબર 4 માહિતીના નિયમનની થિયરી. જો મજા આવી હોય ને એકવાર આપણા વિડીયોને લાઈક કરી દો ને તમારા મિત્રો સુધી શેર કરી દો. ચાલો, અને જો તમે નવા હોય ને તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સૌથી બેસ્ટ ચેનલ અવનવા વિડીયો માટે સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવો જેથી જેવા નવા વિડીયો મૂકવીને એટલે તમને મળી જાય. ચાલો, કોમેન્ટ કરી દો ફટાફટ કે તમને કેવો વિડીયો લાગ્યો. કોમેન્ટ કરવાનું ન ભૂલાયો. અને એકવાર જો થિયરી ક્લિયર હશે ને એટલે દાખલા આવડશે. મળીએ આપણે આવતા લેક્ચરમાં જેમાં હું તમારી સાથે સ્વાધ્યાય 4.1 લઈને આવવાનો છું. તો બુક અને પેન લઈને તૈયાર થઈ જજો અને ઈ વિડીયોમાં તમારે આલેખ પત્ર પણ લઈને આવવાના છે. એટલે હું તમને આલેખ દોરતા પણ ક્લિયર કરાવી દઈશ. ઓકે, ડન છે? ચાલો, મળીએ આવતા લેક્ચરમાં. કોમેન્ટમાં કહેજો મને વિડીયો કેવો લાગ્યો ને.